રેડી થઈ ગઈ છું કેમ કે હું જાઉં છું પરમ શાંતિ અતિ આનંદ અતિ ઉત્તમ હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો જો અત્યારે સાંજના 8 વાગી ગયા છે ને હું રેડી થઈ ગઈ છું કેમ કે હું જાઉં છું ગામડે. તો એવું કંઈ ફિક્સ નહોતું, અચાનક બપોરે જ નક્કી કર્યું છે ગામડે. અને તમે વિચારતા હશો કે આને બધું અચાનક જ હોય, તો અચાનક જ હોય સાચે મારે બધું. એમ કે કાંઈ તૈયારી ન હોય ને, હું કલાક એકમાં તૈયારી બધી કરું, અચાનક બધે જવાનું નક્કી થઈ જાય. તો એમાં એવું છે કે ગામડે જવાનું તો વાત ચાલતી હતી પણ પછી મારે કંઈ ફિક્સ નહોતું. તો પછી મેં કીધું અત્યારે ટાઈમ છે તો અત્યારે જઈ આવું ગામડે, 4-5 દિવસ રોકાવી આવું. ને પછી 11 પણ આવે છે. હવે 11માં શું પ્લાનિંગ કરું શું નહીં એ હજુ આગળ નક્કી કરું. અને જો જઈ લેવા માટે આવી ગયા છે અને હું ને મારા નણંદ બંને જાય છે કેમ કે મારા નણંદ અહીંયા રહે છે, તમને તો ખબર જ હશે, ખ્યાલ જ હશે. તો એને પણ આટો દેવા આવવું છે એમ કે એ પણ નથી આવ્યા કે દિવસના ગામડે આટો દેવા. અહીંયા આવ જાવ કરતાય પણ પછી મમ્મી પપ્પાને તો મળવું પ્રાયોરિટી એની ફર્સ્ટ થાય ને. તો પછી કે અત્યારે એને જોબમાંથી પણ છૂટી છે તો એ કે હું પણ તમારી જોડે આવું. તો હું ને મારા નણંદ બંને જઈએ છીએ ગામડે. અને ગામડે શું શું કરે શું નહીં એ તમને આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો કેમ કે ગામડાના બ્લોગ તમને લોકોને બહુ ગમે છે અને તમને લોકોને જોવા જ બહુ ગામડાના બ્લોગ જોવા ગમે. તો બ્લોગ શૂટ થશે એ બધું હું શૂટ કરીશ, ટ્રાય કરીશ અને તમારા સુધી પહોંચાડીશ. લાઇક શેર અને ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો સારું, ચાલો. તો ફાઇનલી અમે નીકળી ગયા અને હું જાઉં છું. ફાઇનલી જા હો તો બહુ સારું કહેવાય. થોડાક દી આટો મારતી આવજે, ઉપાધિ નહીં અમારે. જઈને તો શાંતિ જ છે, બિલકુલ શાંતિ શાંતિ. હા, પરમ શાંતિ અતિ આનંદ અતિ ઉત્તમ અતિ આનંદ. ઓકે, સારું. તો હેપી, બીજું શું, હું જાઉં છું ને એટલે બી કેરફુલ એન્ડ હેપી જર્ની. યુ ગો. તમે થાર લઈને ક્યાંય જાશો નહીં ને? એ તો મારી ગાડી, હું ગમે ત્યાં જાઉં. લે, મારી હે હો. હું કિલોમીટર ચેક કરતી જઈશ કે ક્યાં, તો મને ખબર જ પડી જશે. ઓકે, સારું. તો હાલા અમે નીકળી ગયા. જો ઓફિસે જઈએ. જો અમે લોકો અમદાવાદથી નીકળ્યા અને વરસાદ શરૂ થઈ ગયો. અમુક વિસ્તારમાં જ વરસાદ છે, અમુકમાં નથી. બોલ, આ સાઈડ કેવો વરસાદ છે, સેટેલાઇટ સાઈડ. 5 દિવસ ત્યાં નહોતો. નાસ્તાની સ્મેલ આવે. આવો કાંઈક રસ્તો છે અમારી વાડી સાઈડ ને બધી સાઈડ અમારા ગામનો. કેવા અમદાવાદમાં રહેતા હોય ને ડાયરેક્ટ આવી સડકોમાં આવી જાય ને ઓલા હાઈવેમાં રહેતા હોય, બધું અજીબ લાગે. અને મજા આવે. ગામડાનું વાતાવરણ જ તે મસ્ત હોય એટલે અહીંયા હવા ને બધી મસ્ત હોય એટલે મજા આવે.
સાંજે તો બહુ મસ્ત પવન ને હોય. સવાર અહીંયા એવું લાગતું જ નથી ઉનાળા જેવું. જેવો અમદાવાદમાં તડકો પડે ને એવું હોતું, બહાર નીકળે એવું નહીં. અને અહીંયા તો પવન ને મસ્ત આવે. અત્યારે જો થોડોક તડકો છે, 4 જેવું વાગ્યું તો, બાકી તડકો કાંઈ લાગતું જ નથી. અને અમારો રિયાંશ પણ અહીંયા છે, તો રિયાંશને પણ અમે કીધું મળી આવીએ, બાકી બેસી આવીએ કાકાને ને ભાભાને ઘરે, મારા બે સસરાને ઘરે. પછી સારું, ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. કાકાજી સસરાને દ્રાક્ષનો વેલો છે મસ્તનો. જો તો દ્રાક્ષ કેવી મસ્ત રીંગી બહુ થાય. હા એલી કેવી મસ્ત દ્રાક્ષ છે. અને આટલો વેલો લેતી જા. જો તો કેવો મસ્ત વેલો. આજે એની દાળ ગામડાની મજા જ કંઈક અલગ છે. તો હવે જો અમે કાકાને બેસી લીધું ને પછી વચ્ચે બીજા એક કાકાજી સસરાને ઘર આવે ત્યાં પણ જઈ આવ્યા. હવે ભાભાજી સસરાને ઘરે જઈએ છીએ અને ફટાટ જઈને પહેલાં તો અમારો રિયાન્સ શું કરે છે એ જોઈએ આપણે. કેમ કે અમદાવાદથી 6-7 દિવસથી આવ્યો છે નાનાને ઘરે ને દાદાને ઘરે ને, તો શું કરે શું નહીં એ જોઈએ. ચાલો માહી ડિસ્કો કરો, ડિસ્કો કરો. ફોનમાં કેવી જોઈ છે જો હશે હે ને. ના ના નહીં ગુગુલી. ઉભો રહેતા આને કેવું વિડિયોમાં જો તો કેમેરામાં જોવું ગમે. ચોટું અમારા રિયાંશ ભાઈ હોળી વહી ગઈ. હવે ઉડાડો. ઉભો રહેતા તું ના, ઉભો જ રહે તું. થારમાં તને બેહાડવો જ નથી હવે જિંદગીમાં. તાર મામાને ના જ પાડી દઉં. તાર હાથ બતાય તો રિયાંશ બધાને જોવો. તાર હાથ બિચારા હમણાં પાટો આવ્યો હતો ને હાથમાં. ઉડાડ ઉડાડ તું. બોલાવું જ નહીં તને, બંદૂકથી ઉડાડી દઉં. ઓહો બહુ લાગી ગયું. કાળા કલરની આંગળી થઈ ગઈ. ક્યાં બેન? નખ ખોટો પડી ગયો. મન ના ઉડાડ, બાબુને ઉડાડ. બાબુને બાબુને આને જો મજા આવે. ગંડલી ગંડલી ગંડલી. કાકાને ભાવાને જઈ આવ્યા છીએ ને રિયાંશને ને માહીને રમાડી લીધી. હવે જઈએ છીએ અમારા ઘરે. અમારો પ્રવીણભાઈ ક્યાંક ગરેડામાં ઊભો છે, તેડવા આવ્યો. તો આલો ફટાટ જઈએ. જો 7 વાગી ગયા છે ને હવે રસોઈની તૈયારી કરવી છે. કેમ કે ગામડે તો બધું વહેલું જ હોય અને વહેલું હોય ને તો મજા આવે. અને હું વહેલું હોય ને તો એ પ્રમાણે મને ખબર નહીં સેટિંગે આવી જાય કે વહેલું જમી લેવાનું, વહેલું સૂઈ જવાનું, પછી સવાર વહેલી ઉઠી જાઉં. અહીંયા બધું આમ સેટિંગ થઈ જાય મારે એક દિવસમાં, તો મજા આવે ગામડે તેમ.
અને જો હવે રસોઈ બનાવી નાખી ફટાફટ 7 વાગી ગયા છે. પછી 8 વાગે બધા અમે 8 સાડા 8 જમી લઈએ અને પછી 9 સાડા 9 વાગે તો સૂઈ પણ જઈએ. તો આમ આની આમ મજા આવે, દિનચર્યા સારી હોય. અને આપણે અમદાવાદ હોય ને તો બહુ મોડું સારું જઈને મૂકીને આવતી હોય તો મજા આવે મને. સારું તે ચાલો જો હવે રસોઈને એવું બધું કરશું ને પછી બધા વાતતું ને ગપાટા મારશું જમીને ને બધું એવું કરશું ને પછી સૂઈ જશું. વહેલા આવેલા ને સવારે વહેલા આવેલા 6 વાગે ને એમ ઉઠી જઈએ 5:30 6 વાગે. તો સારું ચાલો હવે આ વાળો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું તો ચાલો બાય બાય.